અમારા સુરેન્દ્રનગરના મિત્રો મોજમાં ને લાલાભાઈના વિડીયો જોવો એટલે મોજમાં જ રહેવાનું। આજે તમને એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવું છું જે 72 વર્ષની ઉંમરે પણ એકદમ જુવાની અને પાછા પડે એવો સ્ટેમિના, તમે આટલી ઉંમરે પણ એકદમ સ્ટેમિના સાથે સાયકલ લઈને બધી જગ્યાએ તમને પહોંચાડે છે। શહેરમાં તમને ફાસ્ટ ડિલિવરી મળે છે, પણ આ દાદા હજી પણ સાયકલ લઈને તમને ઘરે ઘરે ખાખરા એટલે કે મનપસંદ વસ્તુ બધાને ગમે નાનાથી લઈને મોટા લગીમાં મસ્ત મજાના ખાખરા બનાવે અને ઘરે ઘરે તમને પહોંચાડે એનો ટેસ્ટ। તો પછી આપણે દાદા સાથે વાત કરીએ, મુલાકાત કરીએ કે દાદા કેટલા વર્ષથી તમે આ ખાખરાનું કરો છો? તો કેમ છો દાદા, મજામાં? હો, આનંદ આનંદ। શું નામ તમારું? કિરીટભાઈ શાહ। કિરીટભાઈ શાહ, હવે કેટલા વર્ષથી આપણે આ ખાખરાનું કરો છો તમે? હું 18-19 વર્ષથી કરું। 18-19 વર્ષથી દાદા રિઝનેબલ ભાવમાં, એકદમ તદ્દન વ્યાજબી ભાવમાં તમને ટેસ્ટ ભરપૂર આપે છે અને ઘરે તમે કહેશો હોમ ડિલિવરી તો આમનો નંબર આપું છું ડિસ્પ્લે ઉપર, છેક તમારા ઘર સુધી ખાખરા પહોંચાડી દેશે। હવે દાદા આપણે ખાખરાની આઈટમનો વાત કરી તો કઈ કઈ આઈટમ તમારી જોડે મળી રહેશે? ખાજા, જીરા, મેથી મસાલા, ચાટ મસાલા અને મગના બધી જ વસ્તુ એમની પાસે અવેલેબલ છે। ફ્લેવરમાં તમે જોઈ લીધું કે કેટલા કેટલા ટેસ્ટમાં ખાખરા બનાવે છે, સાદા, મસાલા વાળા, મેથીના, જીરા વાળા, મેથી જીરા બધી જ મસાલા આઈટમ તમે જે માંગશો એ તમને ખાખરા તમારા ઘર સુધી પહોંચાડી દેશે દાદા। અને જોઈ લો આટલી ઉંમરે પણ એકદમ જોરદાર મહેનત કરે છે। અને જો આવા મહેનતુ માણસો હોય તો તમે એકદમ તો આ ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, ઘરે બેઠા બેઠા તમારા ખાખરાનો ઓર્ડર કરજો અને દાદાને થોડોક સહયોગ આપજો। જેથી આપણે દાદાની મુલાકાત લઈ લીધી અને દાદાને પૂછી લીધું કે તમારી પાસે કયા કયા ખાખરાની વેરાયટી છે, પણ તમને બહાર કઢાઈને બતાવી દઉં કે ખાખરા એમની પાસે એકદમ જોરદાર ટેસ્ટમાં અને જોયા પછી તો તમને લેવાનું મન થઈ જાય એવી મસ્ત મજાની આઈટમ બનાવે છે। તો દાદાને પૂછીએ આપણે, તમે કઈ કઈ વેરાયટી તમે બનાવો છો ખાખરામાં? તો દાદા આપણે કઈ કઈ લોકો આઈટમ તમારી પસંદ કરે છે ખાખરામાં વેરાયટીમાં? વાળા જીરા મસાલા ના ખાય, બરોબર। પછી જૈન ભાઈઓને એમ કે સાદા આપો, હા, બરોબર। અચ્છા, આ જીરા વાળા છે દાદા? આ જીરા વાળા। હા, પછી બાજુમાં જીરા મસાલા આ મેથીના છે, મેથીના છે, આ સાદા છે, સાદા, અને પછી એ ચાટ સિવાય મસાલા આવશે, અચ્છા, અને મગના આવશે। બરોબર। ચાટ મસાલા અને મગના હાલમાં એમની પાસે અત્યારે ખાલી થઈ ગયેલા છે, સવારના નીકળ્યા છે વહેલા, એટલે પબ્લિકે તેમનો રિસ્પોન્સ આપીને બધા ખાખરા તેની પાસેથી લઈ લીધેલા છે। અત્યારે હાજર સ્ટોકમાં આટલો પડેલો છે, જો તમે બીજા મંગાવવા માંગતા હોય તો પછી એમની પાસે તમે કોન્ટેક્ટ કરી લેજો અને મંગાવી લેજો। તો એના પછી દાદા પાસે આપણે જાણીએ કે ખાખરા સિવાયની તમારી પાસે બીજી કઈ આઈટમો રાખો છો? અને શરબત છે બધા, એમાં 5 ફ્લેવર તો મારા આખા ગામમાં જામેલા છે। બરોબર। ઓલા રાજભોગ છે, બદામ પિસ્તા છે, માવા મલાઈ છે, કેસર પિસ્તા છે અને ચોકલેટ। અચ્છા, આ ટાઈપના દાદા શરબત પણ બનાવે છે હોમમેડ, જેથી કરીને તમારે ઘરે ઠંડક માટે આ ઉનાળામાં ગરમી માટે જો શરબત લેવાનું વિચારતા હોય અને મોટા મોટા મોલમાં જઈને તો તમે ઘણા રૂપિયા ખર્ચ કરો છો, તો આવા દાદાની તમારે જો થોડી ઘણી મદદ કરવી હોય તો શરબતના બાટલા લેવાનું તો ભૂલતા જ નહીં। એકદમ એક નંબર આવે છે બાટલા, અને તમે કઈ પણ એમાં કેમિકલ્સ વગરના બનાવે છે, પ્યોર નેચરલ, જેથી કરીને તમારા બાળકોને પણ કઈ પણ નુકસાન નહીં કરે। તો એકદમ તો મુલાકાત લેજો, ડિસ્પ્લે ઉપર નંબર આપું છું દાદાનો, તો અવશ્ય કોન્ટેક્ટ કરીને દાદા પાસેથી એકદમ શરબતના બાટલા પરચેસ કરજો જ તે। દાદા આ શરબતના બાટલા સિવાયનું બીજી કઈ તમે આઈટમ રાખો છો? પાપડ છે આપણા પાસે, સિંગલ મરી ડબલ મરી, અને ગામમાં લગભગ 18 મિલ રોડ મારે જામેલા છે 18 વર્ષથી। અચ્છા, 18 વર્ષથી ડારમિલ રોડે તો આખું લેજ છે સુરેન્દ્રનગરમાં, વઢવાણ સુરેન્દ્રનગર બધાય, સુરેન્દ્રનગર વઢવાણમાં બધી જગ્યાએ દાદાના પાપડ તો વખણાય જ છે। જો તીખું ખાવાના શોખીન હોય પાપડમાં તમે તો અડદના પાપડ અને ડબલ મરીના પાપડ પણ મળી રહેશે, જેથી કરીને અવશ્ય એકદમ તો કોન્ટેક્ટ કરજો, તે ડિસ્પ્લે ઉપર નંબર આપું છું। તો દાદાની દિલગીરી જો, નાની આઈટમમાં પણ તમને તોડેલું પેકેટ હશે તો પણ પાછું લઈ લેશે અને એના પછી તમને નવું ફ્રેશ પેકેટ આપશે। આના દાદા પાછળ આપણે જાણ્યું કે તેમની પાસે કઈ કઈ આઈટમ છે, તો દાદા જાય છે અત્યારે પણ તેમની હરતી ફરતી દુકાન છે, બરોબર। ગમે ત્યારે તમે ઓર્ડર કરશો, ફોન ઉપર ઓર્ડર મંગાવશો, ખાખરા, શરબતના બાટલા અથવા અડદ અમારા ઘરે સુધી પહોંચાડી દેવામાં આવશે। જોઈ લ્યો તમે, આટલી ઉંમરે પણ 72 વર્ષની ઉંમરે સાયકલના સ્ટેમિનાથી દાદા ખાખરા વેચે છે, પાપડ વેચે છે અને શરબતના બાટલા વેચે છે। ફરતી ફરતી દુકાન છે, ગમે ત્યારે તમારે ઓર્ડર કરવો હોય તો આ દાદાનો સંપર્ક કરજો, એકદમ ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, અવશ્ય એકદમ તો આમની મુલાકાત લેજો જ તે। એકદમ મસ્ત મજાના માણસ છે અને સારું એવું કામ છે।